સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોને ગાંધીનગરમાં દૂધ જમા કરાવવા આંદોલન કરી રહેલા પશુપાલકોને હજુ ન્યાય નહીં મળ્યો। મુંબઈમાં સાયબર ફ્રોડ માટે 300 સિમ કાર્ડ સપ્લાય કરનારો એજન્ટ ઝડપાયો। અનેક વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ કરી સિમ જનરેટ કરતો હતો। ગાંધીનગરમાં રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડ્ડો દેખાયો, જ્યારે સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવ્યા। નેશનલ હાઈવે 48 ઉપર ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા સાસુ અને જમાઈના કરુણ મોત। ભારતમાળા એક્સપ્રેસ અને નેશનલ હાઈવે મર્જ થાય તે સ્થળે જ ગંભીર અકસ્માત જોવા મળ્યો। કપડવંજમાં હોટલ રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા, જ્યારે મામલતદારની ટીમ હોટલ રેસ્ટોરન્ટ લારીઓમાં તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં અછત અને અફવાના કારણે લાકડા તથા કોલસાની માંગ જ્યારે 25 થી 30% વધી ગઈ। મિત્રો, ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા, જ્યારે કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી। ત્યારબાદ મિત્રો, ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાત પકડી। ટેક્સ લાઇન અને ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ સવાઈ। અમદાવાદ અને ગાંધીનગરમાં 2 વર્ષમાં બિનખેતીની 13,127 અરજી મંજૂર કરવામાં આવી, જ્યારે હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી મોટી ઇમારતો દેખાશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જીવવું છે વટમાં ગીત ઉપર રીલ બનાવીને ગણતરીની જ મિનિટોમાં મોત જોવા મળ્યું, જ્યારે રાજકોટમાં 118ની સ્પીડે કાર ચલાવતા યુવકનો અકસ્માત। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને એક પ્રેમથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો, અમરેલીના ગાંભાના ઇગ્રોળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળી આવ્યું છે। ગુજરાતના તમામ લોકો આ સમાચાર પ્રેમથી સાંભળી લેજો, કારણ કે મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે હીટ વેવ બાદ હવે મિત્રો માવઠાની મોટી આગાહી આવી છે સામે, જ્યારે મિત્રો ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં 3 દિવસ કમોસમી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા છે। ત્યારબાદ મિત્રો, અમરેલી સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી સ્માર્ટ હેમલેટ અને મિત્રો આ હેલ્મેટ નહીં પહેરો તો બાઇક સ્ટાર્ટ જ નહીં થાય, એટલે કે ચાલુ જ નહીં થાય। અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે 2 સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું અને વિડીયો વાયરલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે મિત્રો કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાસી આપે, જ્યારે મિત્રો પટેલ અને ચૌધરી સમાજ પરિવારોની રબારી આગેવાનોને અપીલ કરવામાં આવી। અમદાવાદમાંથી કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, જ્યારે ચાંદખેડામાં ચાલતું હતું આ મોટું નેટવર્ક। ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, જ્યારે સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો। ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાના ભણકારા આવ્યા સામે, જ્યારે કેન્દ્રના દાવા છતાં દેશભરમાં એલપીજીની અછત અને મિત્રો પંજાબમાં લાઇનમાં ઊભા રહેલા વૃદ્ધનું થયું મોત અને સરકારને રોજનું 2000 કરોડ રૂપિયાનું નુકસાન। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો તમે ઈરાન જતા રહો કહેનારા સંભલના સીઓ ઉપર ભડક્યા ઓવેસી અને કહ્યું આ દેશ કોઈના બાપનો નથી। પીએમ નરેન્દ્ર મોદીની જનસભા પહેલા કોલકાતામાં ટીએમસી અને બીજેપી વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું અને મિત્રો પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઇજાગ્રસ્ત જોવા મળ્યા। હવેથી મિત્રો એક સાથે 5 રાજ્યોને ફાયદો થશે, કારણ કે વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટનું કર્યું છે ખાતમુહૂર્ત અને કોંગ્રેસ ઉપર પણ સાધ્યું નિશાન।
ગુજરાતના દરેક નાગરિકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવેથી નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી પડશે અને ફાસ્ટેગ એન્યુઅલ પાસમાં દરમાં પણ વધારો થશે. મિત્રો, આ નવો નિયમ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ગેસ એલપીજી ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, જ્યારે 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરવામાં આવશે. અને મિત્રો, કેન્દ્રએ આપી છે આ માહિતી. સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો, જ્યારે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર ઉપર મોટા પ્રહાર. જ્યારે મિત્રો, રાહુલ ગાંધી યુએસ સ્ટેટ ડીલનો પણ કર્યો ઉલ્લેખ. ત્યારબાદ મિત્રો, ગેસના બાટલાની બબાલ પૂરી થશે. પ્રજાને આસ્કારો અને કાળાબજારીઓ ઉપર તબાહી જોવા મળી. જ્યારે મિત્રો, યુપીમાં 1483 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા અને 14 FIR નોંધાઈ. અને મિત્રો, દેશભરમાં 1500થી વધુ સિલિન્ડર જપ્ત પણ કર્યા. મિત્રો, તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું, જ્યારે ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર. મિત્રો, આવનારા સમયમાં બંગાળ, આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની મોટી જાહેરાત, જ્યારે ગુજરાતની 1 બેઠક ઉપર યોજાશે પેટા ચૂંટણી. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કરતા પાડોશી દેશમાં મોટો ફફડાટ જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો, ઈરાને ઈંધણ ભરેલા 5 અમેરિકન વિમાનો ઉપર હુમલો કરતા ટ્રમ્પ ભડક્યા. અને મિત્રો, ટ્રમ્પે કહ્યું કોઈ નુકસાન થયું નથી. મિત્રો, એઆઈના કારણે મેટામાં 16,000 કર્મચારીઓને છૂટા કરશે, જ્યારે મિત્રો 80,000 કર્મચારી ધરાવતી કંપનીના ઇતિહાસની સૌથી મોટી ચટણી આવી સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકાની નાગરિકતા મેળવવા લૂંટનું નાટક કર્યું અને મિત્રો 11 ગુજરાતીઓ ઝડપાયા. અને આ ગુનાના પીડિતોને મળતા યુ વિઝા બાદ ગ્રીન કાર્ડ મેળવવાનો ખેલ. સિક્રેટ ડીલના કારણે ઈરાને ભારતના 2 જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દીધા, જ્યારે મિત્રો નિષ્ણાતોનો મોટો દાવો. અમેરિકાએ અમારા ડ્રોનની નકલ કરી સાઉદી, જ્યારે ઓમાન અને અન્ય અરબ દેશો ઉપર હુમલા કર્યા. તપાસ કરાવી લો, IRGCનો મોટો દાવો. ઈરાન યુદ્ધનો ફાયદો ઉઠાવી હવે મિત્રો ચીન પણ તાઇવાન ઉપર હુમલાની ફિરાકમાં, જ્યારે 26 ફાઇટર જેટ દેખાતા ટેન્શન વધ્યું. ત્યારબાદ મિત્રો, ઈરાનના ઓઇલ ટાપુ ઉપર મજા માટે ફરી હુમલો કરીશું. વૈશ્વિક સંકટ વચ્ચે ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી. ત્યારબાદ મિત્રો, નેપાળમાં ભયાનક અકસ્માતમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓના થયા મોત, જ્યારે મિત્રો મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી. મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ફસાયો હવે ત્રીજો દેશ, જ્યારે બંને તરફથી થઈ રહ્યા છે ભયાનક હુમલા.